વાઘોડિયા તાલુકામાં વસતા નર્મદા નિગમના જુદા જુદા ગામોના અસરગ્રસ્ત લોકો રાજનગર ખાતે એકત્રિત થયા અને તેમણે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું આદિવાસી નૃત્ય કરી ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું અને પછી પોતાની વ્યથા વ્યક્ત કરી। આ અલગ અલગ નર્મદા નિગમ વસાહતના અસરગ્રસ્ત લોકો કે જેઓ એકત્રિત થયા હતા, જુદા જુદા ગામના અસરગ્રસ્તો હતો અને પોતાને પડતી સમસ્યાઓ વિશે તેમણે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને રજૂઆત કરી, જેમાં પ્રાથમિક સુવિધાનો જ અભાવ છે। નર્મદા નિગમ વસાહતના લોકોએ કહ્યું કે પ્રાથમિક જરૂરિયાત જેમ કે રોડ, રસ્તા, લાઇટ, પાણી, શૌચાલય, સ્મશાન જેવા કામો કે જે યોગ્ય રીતે નથી થઈ રહ્યા, તેમને આ બધી સુવિધા યોગ્ય રીતે નથી મળી રહી અને આ તમામ રજૂઆત તેમણે વાઘોડિયાના ધારાસભ્યને કરીને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ તમામ લોકોની વ્યથા સાંભળી, તેમની સમસ્યાઓ સાંભળી અને વહેલામાં વહેલી તકે આ સમસ્યાઓનું નિરાકરણ તેઓ દ્વારા લાવવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી છે। આપણે બધાએ તમે બધાએ ભાઈઓએ ખૂબ દુઃખ વેઠ્યું છે। વર્ષોથી તમે અહીંયા રહો છો અને તમે સુવિધાથી વંચિત છો। ખરેખર અમે વસાહતમાં આવી ત્યારે અમને પણ ખૂબ પીડા થતી હોય છે કે ભાઈ પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં, એટલા માટે થઈને આપણે 25-30 વર્ષ ફરીથી ભેગા એક જ જગ્યાએ જઈને તમામે તમામ વસાહતના ખાતમુહૂર્ત એક જગ્યાએ ભેગા થઈને કરશું અને વસાહતનો વિકાસ એ જ વાઘોડિયા તાલુકાનો વિકાસ થશે। કારણ કે વાઘોડિયા તાલુકાની અંદર ખૂબ દયનીય પરિસ્થિતિ વસાહતની છે અને તમે બધાએ આટલી પરિસ્થિતિની અંદર પણ ક્યારેય કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ વિરોધ કર્યા વગર આટલી દુઃખની પરિસ્થિતિ સહન કરી છે। હવે તમારે આ વસ્તુ નહીં થાય એની ખાતરી આપું છું, કારણ કે તમારો હક તમને વર્ષો સુધી નથી મળ્યો, એ હવે મળવો જોઈએ અને એની માટે થઈને સરકારમાંથી જે કંઈ પૈસા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કાયમ કહેતા હોય છે કે તમે છેવાડાનો માનવી વિકાસથી વંચિત ના રહી જાય, એના માટે થઈને જે કોઈ પૈસા જોતા હોય, જે કામ કરાવવાનું હોય, એની માટે સરકાર તત્પર છે। અત્યાર સુધી આપણે તમે નહીં પણ મેં અધિકારીઓને કહીને તમારા તમામ ગામોનું અમે વસાહતમાં આવી ત્યારે અમને પણ ખૂબ પીડા થતી હોય છે કે ભાઈ પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં, એટલા માટે થઈને આપણે 25-30 વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા જ ના કરી। પણ તમે જે મારા ઉપર વિશ્વાસ ને ભરોસો મૂક્યો છે, હું ખાતરી આપું છું કે વહેલામાં વહેલી તકે આપણે ફરીથી ભેગા એક જ જગ્યાએ જઈને તમામે તમામ વસાહતના ખાતમુહૂર્ત એક જગ્યાએ ભેગા થઈને કરશું અને વસાહતનો વિકાસ એ જ વાઘોડિયા તાલુકાનો વિકાસ થશે। કારણ કે વાઘોડિયા તાલુકાની અંદર વહેલો શરૂ થઈ જાય। દરેક વસાહતની અંદર એવી પરિસ્થિતિ છે કે વસાહત નીચી છે, રોડ ઊંડા છે, રોડ એટલા બધા ઊંચા છે કે વસાહત ઘણી જગ્યાએ ખૂબ નીચીના કારણે ચોમાસામાં ઘરોની અંદર પાણી ભરાઈ જતા હોય છે। એટલે આપણે એ રોડને લેવલ કરી અને નવા બનાવવાનું કામ પણ લેવરાયું છે। વસાહતની અંદર જે કંઈ આંગણવાડી જર્જરિત છે, સ્કૂલો જર્જરિત છે, એનું પણ આપણે નવીનીકરણ વહેલામાં વહેલી તકે કરાવડાવશું। તમે બધાએ મને ભરોસો મૂકી મત આપ્યા છે। તમારા મત થી હું મને ભવ્ય વિજય મળ્યો છે। તમારા મત કોઈ ખોટી જગ્યાએ પડ્યા નથી। તમને જે કઈ મુશ્કેલીઓ અત્યાર સુધી પડી છે એનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવીને સંપૂર્ણ વિકસિત આપણી વસાહતો થાય, એના માટે આજે આપણી સાથે અહીંયા અધિકારીઓ પણ આવ્યા છે। તમારું જે આ રાજનગર છે એ રાજનગર બહેનો આવો ને આવો પ્રેમ કાયમ માટે રાખજો। આજના આ કાર્યક્રમની અંદર આપણી સાથે પૂનમભાઈ
વાઘોડિયા તાલુકાના મામલતદાર, ચીફ ઓફિસર, રાઠવા સાહેબ, પાણી પુરવઠાની ટીમ, તાલુકા વિકાસના સૌ અધિકારીઓ, આ તમામ લોકો તમારા પ્રશ્નો સાંભળવા આવ્યા છે, જેથી કરીને તમારે વાઘોડિયામાં કોઈ ધક્કા ઓફિસોમાં ના ખાવા પડે અને તમારા 30 વર્ષના પ્રશ્નો. વરસાદની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. હું તમને ખાતરી આપું છું કે આપણે ટૂંક સમયમાં આ જે કંઈ કામોની રજૂઆત આવી છે એ તમામે તમામ કામ આપણે ચાલુ કરશું અને વસાહતની અંદર કોઈ પણ સુવિધા બાકી રાખવામાં નહીં આવે. હું સરકારશ્રીની અંદર પણ વારંવાર રજૂઆત કરી છે અને કરવાનો છું કે અમારા વસાહતી ભાઈઓ 30-32 વર્ષથી અહીંયા રહેતા હોય અને એમની સુવિધા વગર જે રીતની વસાહતની પરિસ્થિતિ છે. મેં પાવડા રીંગલા પરબ્યા મહારાષ્ટ્રના વસાહત છે, ખેરવાડી ગ્રામ પંચાયતનો સરપંચ પણ છે. એટલે આજે અમે બધા વસાહતનું અસરગ્રસ્ત વિસ્થાપિતો ભેગા થયેલા છે, જે અમારે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશથી આમન પુનર્વસન કરીને અહીંયા લાવ્યા પછી નર્મદા નિગમ વાળા કામ કરતા હતા. નર્મદા નિગમ વાળા કામ કરતા કરતા અધૂરું કામ મૂકીને આમ પંચાયતમાં છોપી દીધા છે. પંચાયતમાં છપ્યા પછી અમે નર્મદા વાળા પાસે જઈને કામ માંગીએ છીએ તો પંચાયત કરશે એવું કહીએ છે. પંચાયતમાં આવીને કહીએ તો પંચાયત અમુક પંચાયત છપાઈ નથી, અમારે તમારે નર્મદા નિગમ કરશે એવું કહીએ છે. તો અમારો કામ અટકતો રહ્યો છે ને અમારા જે જૂના નિહાર છે તાઈ છોકરા ભણે છે, તાઈ જર્જરી છે, પાત્રા તૂટીને પડી જાય એવા છે. અને બેન દીકરી કે આ છોકરા એટલે નિહારમાં ભણે છે, એને ખુલ્લામાં આ શૌચાલય નથી એટલે ખુલ્લામાં જાય છે. એના માટે શૌચાલય ભણાવવું જોઈએ. અને જે અમારા રસ્તા છે, રસ્તા અમારે જે ડાયમંડ જુબલી વાળા ટ્રસ્ટ વાળા બનાવેલા છે, તો જે જમીન લેવલે પાયું કાઢીને પછી ત્યાંથી દિવાલ લીને પૂરું કરી દીધું છે. એના પછી અમારે રોડ બની છે. રોડ બની તો મકાનનું પાયા કરતા ઉપર રોડ થઈ ગઈ છે. એને અમે ચોમાસામાં જે વરસાદ પડે તો બે બાજુ રોડમાં પાણી ભેગું થાય, ઘરોના અંદર પાણી જતું રહે છે. એ અમારે રજૂઆત છે. એના પછી જે અમારા એકા ઘરોમાં આમન આ સરકારે 5 એકર જમીન આપી છે, 5 ગુંઠા જમીન રહેઠાણનું પ્લોટ આપ્યો છે. એનામાં અમારે 2-3 છોકરા એક છે એ એકા ઘરમાં રહીએ છે. અત્યારે આવાસ નહીં મળતી, આવાસ નો યોજના પણ આમ જોઈએ છે, એવું પણ અમારી માંગણી છે. એના પછી કે આવાસ મંજૂર કરીને લાવે, એના પછી લાવ્યા પછી જાગ્યા નથી, તો જાગ્યા નથી એટલે પછી નર્મદા નિગમનું જમીન વસાહતનું આજુબાજુ છે એને વસાહતનું પંચાયતમાં લીન જે આવાસો બનાવવા માટે આપવું જોઈએ એવી અમારી માંગણી છે. પછી છેલ્લું કહું, એને બાબતે અમારા રોડ, રસ્તા, પાણી અને બધા પ્રશ્નના માટે અમે ધારાસભ્યનું આજે 4 તારીખ અને 4/1/2024 ની રોજ અમે ધર્મેન્દ્રસિંહ બાપુને બોલાવ્યા પછી અમે રજૂઆત કરી, અમારી અરજી આપી. અમારે 27 વરસાદ ભેગી થઈને એમને અમે રજૂઆત કર્યા છે. તો ધર્મેન્દ્ર બાપુ એવું કહે છે કે જે તમારા કામો, રસ્તા, રોડ, ગટર લાઈન બધું તમારા બાકી છે, મેં જોયું છે, મેં સર્વે કરેલા છે, તો મેં એ તમને ટૂંક સમયમાં તમારું કામ પૂર્ણ કરીશ એ રીતે અમને ખાતરી આપ્યા છે. એટલે અમે કરશે સરકારો પાસે આશા કરીએ છે એને થઈ છે એવું લાગે છે. અમારો અવાજ ને અમારી અરજી મુખ્યમંત્રી પાસે પૂર્ણ પહોંચવું જોઈએ, વડાપ્રધાન પાસે પૂર્ણ પહોંચવું જોઈએ. સરકાર અમારો પણ વસાહતનું પણ કરવું જોઈએ, અમારી માંગ છે, એને કરશે એવા અમે આશા કરીએ છીએ. થઈ છે એવી રીતે અમારા વાઘોડી તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કીધું છે કે મેં ટૂંક સમયમાં કરી દઈશ એવું કીધું છે. એટલે થઈ જશે. જય ભારત, જય હિન્દ, જય ભારત.